મમ્મી ગરમા ગરમ સમોસા બનાવો ને. સારું બનાવી દો. બટેકા આપણે બાફી લીધા છે, આને પહેલા વઘાર કરી લેશું. તેલ આપણું સારી રીતના ગરમ થઈ ગયું છે, આની અંદર હવે રાઈ નાખીશું. હવે જીરું નાખીશું. હવે શેષ ગેસ ધીમો કરી અને આદુ મરચાં નાખી દઈશું. હવે આની અંદર વઘાર થઈ ગયો છે, આની અંદર નાખી દઈશું. હવે આપણે આની અંદર અડધી ચમચી હળદર નાખીશું. થોડા કાળા તલ નાખીશું. સ્વાદ અનુસાર મીઠું નાખીશું. આ ખાંડ નાખીશું. અડધું લીંબુનું ફાડું નીસવશું. એક વાટકી ધાણા નાખીશું. આ બધે બટેકાનો સૂંદો કરી અને મસાલો તૈયાર કરી લઈશું. આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે લોટ બાંધી લેશું. તો આપણે લોટ બાંધી લેશું. તો આ 1.5 વાટકો લોટ લીધો છે, આને પહેલા નાખી દઈશું. આમાં થોડોક રાખીશું. સ્વાદ અનુસાર મીઠું નાખીશું. થોડુંક મોણમાં તેલ નાખીશું. થોડાક અજમા સોળી અને નાખીશું હાથમાં લઈ. અને આપણે તેલ પહેલા ભેળવી દઈશું. આપણા લોટમાં તેલ સારી રીતના ભેળવી લીધું છે. આમાં થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધી દઈશું. કઠણ આપણો લોટ સારી રીતના બાંધી લીધો છે. અને હવે સમોસા વણી લઈશું. આ લોટનો ડૂવો લઈ લીધો છે. આને લોટવાળો મેંદાનો લોટવાળો કરી લીધો છે. વાટ રોટલી વણી લઈશું. આને આપણે રોટલી વણી લીધી છે. આને વસેલ 2 ભાગ કરી લઈશું. અને અડધા ભાગમાં પાણી લગાડી દઈશું. જો આ રીતના, એટલે આ ભાગ આપણે છોટી જાય. આ રીતનું પછી આમ વાળવાનું, આમ એટલે આ ભાગ સોંટી જાય આપણો. હવે આમાં મસાલો ભરી દઈશું. હવે આપણે આ પાણી વાળવાનું. આ ભાગ નાખી આ રીતે બધા બનાવી દઈશું. આપણું તેલ સારી રીતના ગરમ થઈ ગયું છે. આમાં હવે સમોસા તળી દઈશું. ધીમે તાપે તળવાનું. તળાવવા દઈશું. આપણા સમોસા સારી રીતે તળાઈ ગયા છે. આને કાઢી લઈશું. એનામાં કાઢી લઈશું. જોવા માટે મમ્મીની રસોઈને વિઝિટ કરો.